સુરત ડુમસ રોડ સ્થિત લે મેરેડિયન હોટલ ખાતે સુરતની સ્વાદપ્રિય જનતાને ધ્યાનમાં રાખી ચોમાસાની ઋતુમાં ખાસ મોન્સૂન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાદ એ રીમઝીમ નામથી આયોજિત ફૂડ ફેસ્ટિવલની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે। આ ફૂડ ફેસ્ટિવલ 27 ઓગસ્ટ સુધી ચાલશે। ફૂડ ફેસ્ટિવલનું આયોજન લે મેરેડિયન હોટલના 4થા માળે આવેલ ઓલ ડે ડાઇનિંગ ખાતે કરવામાં આવ્યું છે। આ અંગે લે મેરેડિયનના ચીફ શેફ શશિકાંત રાઠોડે જણાવ્યું હતું કે મોન્સૂન ફૂડ ફેસ્ટિવલમાં 100થી વધુ વાનગીઓ પીરસવામાં આવી રહી છે। ખાસ કરીને આ વાનગીઓ મિલેટ્સ અને ચાટની વિવિધ વાનગીઓ સાથે જ ચોમાસામાં જે વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે તે તમામ વાનગીઓ અહીં પીરસવામાં આવી રહી છે, જેમાં ગુજરાતી સાથે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયન ફૂડ પણ સામેલ છે। સાથે જ મોકટેલ અને પિઝા, ટોસ્ટ વગેરેની પણ જફાયત માણી શકાય છે। મારું નામ શેખ શશિકાંત રાઠોડ છે। હું લી મેરેડિયન સુરતમાં કામ કરું છું લાસ્ટ 12 વર્ષથી અને આજથી અમે ફૂડ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે 13 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ સુધી મોન્સૂન રીમઝીમ ફૂડ ફેસ્ટિવલ। પણ આની અંદર મોન્સૂન રીમઝીમ નથી, આની અંદર આપણે મિલેટ્સ અને વેરાયટી ઓફ ચાટ છે ઓલ ઓવર ઇન્ડિયાની, લાઈક લખનઉ છે, દિલ્હી છે, આગ્રા છે, બોમ્બે છે, આપણું ગુજરાતનું છે, ડાંગ છે, આ બધું આપણે એડ ઓન કર્યું છે। એના જોડે આપણે મિલેટ્સનું યુઝ કર્યું છે। એ સિવાય આપણે ચારકોલના મોમોસ છે, ચારકોલના પિઝા છે, ચારકોલના પાસ્તા છે, આપણે વેસ્ટર્નને બી એડ ઓન કર્યું છે અને આપણે વેસ્ટર્નને આપણે ગુજરાતી ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને આપણે ડિફરન્ટ રેસીપી બનાવી છે। તો તમે ખાલી મેદો ખાતા હો છો, પણ મેદો નથી, આપણે રાગી ખાઈએ છીએ, એ ડાંગમાં આપણે ખાય છે, નાગલીના પાપડ છે, ચોરાફળી છે, એ બધું યુઝ કર્યું છે। આપણે લાઈવ મોકટેલ છે અને આપણે લાઈવ પરાઠા બનાવીએ છીએ। જે તમારી સામે આલુના પરાઠા, મૂળાના પરાઠા છે, એ પરાઠા તમારી સામે બનાવીને આલુની સબ્જી જોડે, અચાર અને દહીં જોડે તમે ખાશો। જે આપણે બેસિકલી સુરતી લોકો સ્ટ્રીટ પર બેસીને ખાય છે, એ જ આપણને તમને ફીલ થશે કે આપણે પરાઠા ડિફરન્ટ પરાઠા બનશે। એ સિવાય આપણે બાર્બીક્યુ કાઉન્ટર એટલે તંદૂરી કબાબ કાઉન્ટર છે, એની અંદર આપણે ચાપ છે, મશરૂમ છે, પનીર છે, બ્રોકોલી છે, એ રીતના આપણે અલગ અલગ ડિફરન્ટ ફ્લેવર અને ડિફરન્ટ આપણે મેરિનેશનની અંદર આપણે રોસ્ટ કર્યા છે અને જરા કચુંબર ચટણી જોડે આપણે સર્વ કરશું। એ સિવાય આપણી વેસ્ટર્નમાં અને ઓરિએન્ટલમાં થાઈ ફૂડ છે, આપણું મંગોલિયન છે, પ્લસ મોમોસ છે, એટલે બધું રાખ્યું છે। સેલેડ લાઈવ રાખ્યું છે, મોકટેલની વેરાયટી છે, પ્લસ આપણે વેસ્ટર્ન ડેઝર્ટ છે, 17 થી 18 વેરાયટી આપણા વેસ્ટર્ન ડેઝર્ટ છે। એની અંદર મૂસ, ટાર્ટ, પેસ્ટ્રી, ગાતો, એ બધા ડિફરન્ટ ફ્લેવરમાં અલગ અલગ પ્રેઝન્ટેશન કર્યા છે। અને આપણે ઇન્ડિયન ડેઝર્ટ છે, આપણે એને સાથે રાખ્યું છે। એક દિવસ રસમલાઈ છે, એક દિવસ સંદેશ છે, માલપુઆ છે, રબડી છે, ઇમરતી છે, ઘેવર છે, એટલે એવરી ડિફરન્ટ ડેઝર્ટ આપણે ગરમમાં ઠંડામાં રાખ્યું છે। એટલે વરસાદ હોય છે, બધાને ટેસ્ટ ડિફરન્ટ મળે। તમે કદાચ રોજ બી આવશો તમને તો 30 થી 40 વેરાયટી તમને ચેન્જિંગ મળશે। એટલે એ રીતે આપણે બધું ફૂડમાં એડ ઓન કર્યું છે। આની અંદર બધું જ નાના 7 વર્ષના છોકરાથી લઈને 70 યર્સ સુધીના એજ પર્સન સુધી બધાને જમવાનું છે। કદાચ સુગર હોય કે કદાચ વધારે બ્લડ ઓઇલ વાળું નહીં ખાતા હોય, એના માટે બી આપણે ફૂડ સર્વ કરીએ। આપણા મેનુમાં બધું એડ ઓન છે આપણે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।